સત શબ્દ બ્રહ્મ જે નર પામ્યા, એના મટી ગયા વાદ વિવાદ. છોડી કલ્પના કર્મો તણી, આઠે પોર અમૃત સ્વાદ. છોડી કલ્પના કર્મો તણી, આઠે પોર અમૃત સ્વાદ. સુરતા જેની ઘડી પલટે નહીં, આઠે પોર નામ મેલીન. મોહ મમતા માયા વ્યાપે નહીં, કામ ક્રોધ વ્યાપે નહીં કોઈ દીન. મોહ મમતા માયા વ્યાપે નહીં, કામ ક્રોધ વ્યાપે નહીં કોઈ દીન. જેમ વાસરુને મેલી કરી, ગાય વનમાં સરવા જાય. સરે સારો સુરતા વાસડે, દોડી દોડીને ઘેર જાય. સરે સારો સુરતા વાસડે, દોડી દોડીને ઘેર જાય. સકોરની સુરતા ચંદ્રમાં, મીન જળમાં હી જીવન. આઠે પોર જેનું જીવન શબ્દ છે, ધન્ય ધન્ય એ સંત. આઠે પોર જેનું જીવન શબ્દ છે, ધન્ય ધન્ય એવા સંત. આનંદ વસે જેના ઉરમાં, જે શબ્દ સ્વરૂપી સંત. આનંદ વસે જેના ઉરમાં, જે શબ્દ સ્વરૂપી સંત. દેહ જલાયો જેણે શબ્દમાં, મટી ગઈ માયાની ફંદ. દેહ જલાયો જેણે શબ્દમાં, મટી ગઈ માયાની ફંદ. ધન્ય જગતમાં જીવન એના, જાણો ગુરુ વચનનો મહિમા. મહાપદ પામી નિર્ભય બન્યા, એના દાસ લાભો ગુણ ગાય. મહાપદ પામી નિર્ભય બન્યા, એના દાસ લાભો ગુણ ગાય. क्या ढूंढे मन मस्त हुआ बिन, क्या ढूंढे क्या ढूंढे
क्या ढूंढे मन मस्त आबिन, क्या ढूंढे, क्या ढूंढे। घट भीतर नहीं है दूरा, क्यों खावे खाली खता, क्यों खावे खाली खता। घट भीतर नहीं है दूरा, क्यों खावे खाली खता, क्यों खावे खाली खता। भ्रमणा में भ्रमण करत है, भ्रमणा में नित भ्रमण करत है, पुस्तक पाना क्या जुए, क्या जुए। भ्रमणा में नित भ्रमण करत है, पुस्तक पाना क्या जुए, क्या जुए। क्या ढूंढे, क्या ढूंढे मन मस्त आबिन, क्या ढूंढे, क्या ढूंढे। मन मटिया तेरी साफ बनाई ले, वास करी ले नित मढ़िए, वास करी ले नित मढ़िए। मन मढ़िया मन मढ़िया तेरी साफ बना ले, वास करी ले नित मढ़िए, वास करी ले नित मढ़िए। तू ही पुकारे पंखी, तू ही पुकारे पंखी, दम दम अवसर हे लुटे, लुटे। तू ही पुकारे पंखी, दम दम अवसर हे लुटे, लुटे। क्या ढूंढे, क्या ढूंढे मन मस्त आबिन, क्या ढूंढे, क्या ढूंढे। घट में ठाकर, घट में पूजा, घट में खोजन आरव से, घट में खोजन आरव से। घट में ठाकर, घट में पूजा, घट में खोजन आरव से, घट में भोजन आरव से। घट में आरती,
बाजे हो निश घट में आरती बाजे हो निश सुरती शब्दे शब्द छूटे घट में आरती बाजे हो निश सुरती शब्दे शब्द छूटे क्या ढूंढे मन मस्त आवे क्या ढूंढे क्या ढूंढे शब्द स्वरूपी शब्द स्वरूपी सोहम आत्मा जो निजानंद अनुभवे जो निजानंद अनुभवे शब्द स्वरूपी सोहम आत्मा जो निजानंद अनुभवे जो निजानंद अनुभवे मिटा दे टेव पर घर भूंडा मिटा दे टेव पर घर भूंडा लावो निज घर सोई ढूंढे मिटा दे टेव पर घर भूंडा लाभो निज घर सोई ढूंढे क्या ढूंढे मन मस्त आवे क्या ढूंढे क्या ढूंढे જગતમાં કયો મનુષ્ય એવો હોય કે જેને ભગવાનના દર્શનની ઝંખના ન હોય બધાયને ઊંડે ઊંડે ઈશ્વર દર્શનનો ભાવ તો હોય અને એ દર્શનના લાભને માટે પોતપોતાની મતે અનુસાર માણસ કંઈ ને કંઈ પ્રયાસ તો કરતો જ હોય પણ સંતો એમ કે છે કે તમને ઈશ્વર દર્શનની ઝંખના જાગે ઈશ્વરને મળવાની ઝંખના જાગે તો કોઈ સંતો દ્વારા પહેલા એ સમજજો કે જ્યાં એનો વાસ હોય ત્યાં ખોજ કરજો હંમેશા સિદ્ધાંત ઈ છે કે જે વસ્તુ જ્યાં પડી હોય ત્યાં ગોતો તો જડે ને તમારા ઘરમાં ખોવાયેલી વસ્તુ તમે બજારમાં ગોતવા જાઓ તો જડે સિદ્ધાંત ઈ છે કે જે વસ્તુ જ્યાં પડી છે ત્યાં ખોજ કરો તો વેદોના મતે શાસ્ત્રોના મતે પુરાણોના મતે પૃથ્વી ઉપર જેટલા સંતો થયા એ બધાય સંતના મતે 88,000 ઋષિમુનિઓના મતે ઈશ્વર તમારા ઘટમાં ખોવાયેલો છે એનો વાસો આપણા ઘટ મંદિરમાં છે પણ કબીર સાહેબ કે શું કરવું બસત કહા ढूंढत कहाँ किस विदा आवे हाथ कहे कबीर पाइए जो कोई एवा भेदी लीजे वसे क्या गोते क्या पतो लागे खरा એટલે દાદાશ્રી આ વાણીમાં ગાય છે क्या ढूंढे हे मन मस्त होवा बिन क्या ढूंढे परमात्मा ने गोतवा हे जिज्ञासु साधक क्या जासु मन मस्तो होवा बिन क्या ढूंढे कोई सदगुरु नी शान लई तारा निज घटनी अंदर श्वासोश्वास में प्राण में
જે નામનો ધ્વનિ ઉઠી ગયો છે એ નામમાં મસ્ત બન્યા વગર, નામમાં એકાગ્રતા કર્યા વગર ગમે ત્યાં ગોતવા જાય પત્તો નહીં લાગે. નામમાં જો મસ્ત બનીશ તો નામમાંથી નામીનું પ્રાગટ્ય થશે. નામ છે એ નારાયણનું અખંડ અને અવિચળ પરમાત્માનું સ્વરૂપ છે. ક્યાં ઢૂંઢે હે મન મસ્ત હોવા બીજ. કોઈ સદગુરુની શાન લઈને નામમાં મસ્ત બની જાય. અને જેટલા જેટલા નામમાં મસ્ત બન્યા ને એને મસ્ત ફકીર કહેવાય. બરાબર ને? જે નામમાં બન્યા એને મસ્ત ફકીર કહેવાય. નામા મસ્ત બન્યા એ મસ્ત ફકીર ને એને ફિકર મટી ગઈ. એને હું કામ ફિકર મટી ગઈ કે ત્રણ લોકોનો નાથ કરતા કુદરત પરમાત્માનું મળવું થયું એટલે બધી ફિકર મટી ગઈ, બધી ચિંતા મટી ગઈ. કારણ કે રિદ્ધિ અને સિદ્ધિનો સ્વામી મળી ગયો. હે મન મસ્ત હોવા બિન ક્યાં ઢૂંઢે હે ઘટ ભીતર નહીં દૂરા. સંતમત શાસ્ત્રમાં તેમ કે છે કે હે માનવ તારાથી નજીકમાં નજીક કાંઈ હોય તો ઈશ્વર છે. નજીકમાં નજીક કાંઈ હોય તો ઈશ્વર છે. કેટલો નજીક? જે આપણા વિચારોને જાણે. વિચારોને જાણે એ ઠીક, વિચાર ઉદ્ભવવાનો હોય એની પેલા જાણે. કેટલો નજીક હશે, કેટલો નજીક હશે. જીવ માત્રનું, મનુષ્ય માત્રનું જીવન ઈશ્વર છે. પણ શાસ્ત્રોના મત હોવા છતાં, સંતોના મત હોવા છતાં એ જીવ ઈશ્વરની બહાર ખોજ કરે છે પણ અંતર ખોજ કરતો નથી. જે વાત દાદાશ્રી કરે છે, દાદાશ્રી એક કરે એમ નહીં, બધા સંતો કરે છે. નરસિંહ મહેતો કે એલા પ્રગટ પિંડમાં પ્રભુને પેખે નહીં, ફોગટ ફરે દૂર ભાળે, અગણિત બ્રહ્મનું તું ગણિત લેખું કરે, દૃષ્ટ ભાવો કરીને શું માળા ઝાલે. જો એ નિર્ગુણમાં તારું મન ગળે તો બિન સંસારની ભ્રાંતિ ભાંગે. દાસ નરસૈયો એના ચરણમાં નમે કે જ્ઞાન અને વિજ્ઞાનની જોત જાગે. પ્રગટ પિંડમાં પ્રભુને પેખે નહીં, ફોગટ ફરે દૂર ભાળે અને અગણિત બ્રહ્મનું ગણિત લેખું કરે. જે પરમાત્મા મન બુદ્ધિની ગણતરીમાં આવ્યો નથી, મન બુદ્ધિના હિસાબમાં આવ્યો નથી. મન બુદ્ધિ ત્યાં કલ્પનાના ઘાટમાં ઘડાય એવો નથી. જે વાત નરસિંહ મહેતા કરે એ આપણા ઉગારામ દાદા કરતા. ભાઈ પરમાત્મા તમારા બુદ્ધિના ઠરાવમાં ન આવે. તમે ગાયું ભેંસોની કિંમતનો ઠરાવ મૂકો, કોક મકાનનો ઠરાવ મૂકો, કોઈ મિલકતનો ઠરાવ મૂકો તો એ તમારા મંડળ પૂરતો ઠરાવ હાલે. બાકી ત્રણ લોકનો નાથ તમારા બુદ્ધિના ઠરાવમાં ન આવે. બાપુ આવે નહીં, બુદ્ધિના ઠરાવમાં ન આવે. મન બુદ્ધિ એના થકી છે, મન બુદ્ધિ થકી ઈશ્વર નથી. મન બુદ્ધિના ઠરાવમાં ન આવે. આપણે બુદ્ધિના ઠરાવે નક્કી કરીએ કે આવો હોય છે. બરાબર ને? આવો હૈશે. જે ગુણની આકૃતિનું શાસ્ત્રોની અંદર કથન કરવામાં આવ્યું, ગુણની આકૃતિનું કથન કરવામાં આવ્યું, એ પ્રમાણે આપણે આપણી કલ્પનાની અંદર પરમાત્માના સ્વરૂપનો ઘાટ ઘડીએ. ગોર બાપા બોલતા જાય, ભગવાન લાલસા ઘડીએ ચડ્યા હોય, પીરા પિતાંબર પહેર્યા હોય, મકરાકુત કુંડળ જેના કાનમાં ઝળકી રહ્યા હોય, કૌસ્તુકમણી જેના ગળાની અંદર શોભી રહ્યો હોય, શંખચક્ર ગદા અને પદ્મ ધારણ કર્યા હોય, એવા ભગવાન કોઈ દી ખીરસરાની બજારમાં નીકળે નહીં. આપને દર્શન થાય. ગુણની આકૃતિનું કથન છે. એ તો ભગવાનના ગુણની આકૃતિનું કથન છે. જાકો મન હાચા કરી માને, વાકી ખોટી આશા, ભાણ પ્રસાદ, સંત ચરણ રજ બોલ્યા, સંત રવિદાસા, લાલ ગુજરી રે લેજો કોઈ ગુરુ ગમ જ્ઞાને.
ચારી મનના કલ્પનાના ઘાટમાં આવે એવો નથી. અગણિત બ્રહ્મનું નરસિંહ મહેતો કે તું ગણિત લેખું કરે, અગણિત બ્રહ્મને તું તારા જેવો માની લે. ભગવાનને ભૂખ લાગી છે. એક સંતે એવું ગાયું કે ભૂખ તરસ લાગે નહીં મુજને તોય મોટા થાળ ધરાવે, મારું નામ લઈ નીવડાઈ માલ મિષ્ટાન ઉડાવે. માનવ તો જો મને માનવ જેવો બનાવે, મારી સગળી પ્રભુતા ભૂલાવે. આપણે ભગવાનને ખવારી તે ખાય એવું નથી, એ આપને મમ કરાવે તે થાય, નકર સેટિંગ ન આવે. બાપુ આવે સેટિંગ ન આવે. પણ છતાંય ઋષિ મુનિઓના મત પ્રમાણે ભગવાનની પૂજા કરો, ભગવાનને થાળ ધરાવો, ભગવાનનું પૂજન અર્ચન કરો, બહુ સારી વાત છે. પણ એમાં હૃદયનો ભાવ જોઈએ. જો એમાં વાહે અહમ આવી ગયો કે હું આવો થાળ ભગવાનને ધરાવું, હું આવી રીતે પૂજા કરું, એવો અહમ આવ્યો તો એ તમારો શુભ કર્મ નષ્ટ થઈ. ભક્તિભાવ જગાડવાને માટે આપણા ઋષિ મુનિઓએ જ આ બધું નવધા ભક્તિનું પ્રતિપાદન કરેલું છે. ખોટું છે એમ કહેવાનો અર્થ નથી. કેમ કરવું એ વિચારી લેવાનું છે. કેમ કરવું એ વિચારી ભક્તિભાવ જગાડવાને. પણ જો તારું નિર્ગુણમાં મન ગળે, જે નિર્ગુણ બ્રહ્મ પરમાત્મા તારા પ્રાણની અંદર હોંકારા કરી રહ્યો છે, એમાં જો તારું મન ગળે તો ભિન્ન સંસારની ભ્રાંતિ ભાંગે. તો મિથ્યા ભિન્ન સંસારની ભ્રાંતિ ભાંગી જાય. જેને તું નાશવંત સુખ છે એને પછવાડે રાત ને દી દોડધામ કરે છે, આમાં જ્યારે લક્ષ્ય લાગે તે ખબર પડે કે આ દાખલો ખોટો છે. આ સુખ શાશ્વત નથી, આ કાયમ ભેળું આવનારું નથી. નામમાં જેની વૃત્તિ વિરામી એની મિથ્યા ભ્રાંતિ પટળી ગઈ. દાસ નરસિંહો એના ચરણમાં નમે, જેનું મન નિર્ગુણ બ્રહ્મ નામમાં વિરામ્યું. નમી ગયું એટલે મન નામમાં વિરામી ગયું. ત્યાં જ્ઞાન અને વિજ્ઞાનની જ્યોત જાગે. જ્ઞાન કેને કેવું અને વિજ્ઞાન કેને કેવું? આ મારું નિત્ય સ્વરૂપ છે એ અનુભવમાં આવ્યું. આત્મ સ્વરૂપ છે એ મારું નિત્ય સ્વરૂપ છે એ અનુભવમાં આવ્યું, એ જ્ઞાન. અને એ સ્વરૂપનો આનંદ માણે એ વિજ્ઞાન છે. દાસ નરસૈયો એના ચરણમાં નમે, જ્ઞાન અને વિજ્ઞાનની જ્યોત જાગે. તો દાદાશ્રી કે ભાઈ એ ગઢ ભીતર નહીં હે દોરા ક્યું ખાવે ખાલી ખતા, જે તારા ઘટ મંદિરમાં બિરાજ્યો છે એને ગોતવા ક્યાં જા છો? અઢાણું સુધી બહાર પરિભ્રમણ કરવા વાળા એ આવીને કોઈએ હારા સમાચાર આપ્યા કે ખોટું નહીં હો ભાઈ, ચારધામની જાત્રામાં ગયા હતા પણ ભગવાનના દર્શન થઈ ગયા. સમાચાર 98 થી કોઈ આપ્યા? કોઈ આપ્યા? એમ કેમ પાછા પૂગી ગયા? બહુ વાંધો ન આવ્યો, નકર એકવાર બસ જરાક સ્લીપ થઈ હતી પણ બહુ વાંધો. હા, કોઈ 98 થી સારા સમાચાર આપ્યા નથી. તીર્થયાત્રાઓમાં જાવું, જ્યાં ભગવાને લીલા કરી છે, જ્યાં સંતોના ધામ બંધાણા છે, ત્યાં જરૂર ભાવથી જાવું, પણ કંઈક પ્રેરણા લેવાને માટે જાવું. કંઈક કોઈ સંતનું ધામ હોય ત્યાં આપણે જઈએ તો ત્યાંથી પ્રેરણા લેવાની હોય કે આ સંત જેમ આપણે માને પેટ જૈનમાં, એમ સંત માને પેટ જૈનમાં. બરાબર? એનો પંચભૂતનો દેહ ને આપણો પંચભૂતનો દેહ, એને એવી હું કમાઈ કરી કે એના નામનું ધામ બંધાણું? એને એવી શું કમાઈ કરી કે એના નામનું ધામ બંધાણું? એવી પ્રેરણા લેવાની. તો તમે એવી પ્રેરણા લ્યો તો એમાંથી સાર નીકળશે કે આ સંતે શું કમાઈ કરી? તો કમાઈ ઈશ્વર ભજનની, સંત સેવા, સંતનો સમાગમ, ઈશ્વર ભજન. આ કમાઈ કરી એ સંતોના નામના ધામ બંધાણા. એની યાદીઓ જોવો, એના તિથિ તહેવાર ઉજવાય છે કે નથી ઉજવાય? આપણે આ જેઠુર બાપુની તિથિ દર વર્ષે ઉજવી. બરાબર? એટલે કાંઈક ગુરુને સેવા, સદગુરુ શરણની સેવના કરી
એવું કાંઈક જીવન જીવી ગયા, એટલે એની યાદી છે ને એટલે એના પરિવારની અંદર ભક્તિ છે કે નહીં? એમ કહેવાય છે કે બાપુ વાડીએ જતા હોય ને એની વાડીમાં કોઈક ચોરી કરતો હોય ને તો પાછા વળી જાય. વખતે કે મને ભાળ છે ને નહીં ચોરે તો આપણે વળીએ પાછા પડો લઈ હાસુ કહી જાઓ. શું કરીએ? બરાબર. સંતો કાંઈક જે સંતો જગતમાં થયા એ કાંઈક આવી કમાઈ કરી ગયા છે. એ કાંઈક કમાઈ કરી ગયા છે. તો કોઈ તીર્થધામની અંદર જાય, પરમાત્મા એ લીલા કરી હોય એ ધામમાં જાય, ત્યાંથી પ્રેરણા લેવાની. પ્રેરણા ન લઈએ તો યાત્રા નથી, આપણો પ્રવાસ છે. પગેથી હાલીને જે પરિભ્રમણ કરો એ પ્રવાસ છે. હૃદયના ભાવથી જાઓ એ યાત્રા છે બાપુ. હૃદયના ભાવથી જાઓ યાત્રા છે, ઓલો ખાલી પ્રવાસ. અને આધ્યાત્મિક યાત્રા તો કેવળ સુરતાના ધ્યાનથી થાય છે. એ પંથ પગે હાલીને કપાતો નથી. આધ્યાત્મિક યાત્રા પગે હાલી નથી કપાતી. કપાય ભાવ વિનાનો પંથ કહી દે, વિના જીવાય રણુકારા. અગમ દેશ અનલકા માર્ગ, વિના પાવ સલજાવે. સદગુરુ નામ ચડીદાર ઈમે પૂજુગા. પગે હાલીને આ પંથ કપાતો નથી. આ પંથ સુરતાના ધ્યાનથી. ઘટ મંદિરમાં પરમાત્મા બિરાજમાન છે, તો ઘટ મંદિરમાં એના ચરણ સુધી કેવી રીતે જવાય? સુરતાના ધ્યાનથી જવાય. આધ્યાત્મિક યાત્રા સુરતાના ધ્યાનથી શરૂ થાય છે. એ ઘટ ભીતર નહીં એ દૂરા ક્યું ખાવે, ખાલી ખત્તા. જે નિજ ઘટમાં બિરાજમાન છે એને ગોતવા તું ક્યાં જા છો? ભ્રમણા મેં ભ્રમણ કરત હે, પુસ્તક પાના ક્યાં જુએ. ભ્રમણાની અંદર રાત ને દિવસ તું ભ્રમણ કરી રહ્યો છો. ગ્રંથોની અંદર એને ખોજી રહ્યો છો. ગ્રંથોની અંદર તો ઋષિ મુનિઓ એને પાકા સરનામા આપ્યા. એના પાકા સરનામા આપ્યા, પણ સરનામું વાંચીને પછી પંથ કાપવાની તો તૈયારી કરવી પડે કે નહીં? કે ન કરવી પડે? તમે શાસ્ત્રો વાંચો તો શાસ્ત્રોની અંદર આપણા ઋષિ મુનિઓએ પરમાત્મા ક્યાં બિરાજે છે એના હાવ પાકા સરનામા આપ્યા છે. નહીં અટકળ, નહીં કોઈ અનુમાન, પાકા સરનામા શાસ્ત્રોની અંદર, વેદોની અંદર. દેહો દેવાલય પ્રોક્ત સજીવ કેવળ શિવ, તજેત જ્ઞાન નિર્માલ્ય, સોહમ ભાવે પૂજ્ય. તારો દેહ દેવાલય છે, જીવ કેવળ શિવ છે. અજ્ઞાન રૂપી નિર્માલ્યનો ત્યાગ કરી અને સોહમ ભાવે એની પૂજા કર. આપણા શાસ્ત્રો બોલે છે, આપણો વેદ. વેદોક્ત સ્તુતિ આત્માત્મમ ગિરિજામતી સહસરા પ્રાણાહ શરીરમ ગ્રહમ પૂજાતે વિશ્યો ભોગ રચના નિંદ્રા સમાધિ સ્થિતિ સંસારો પ્રદ્યો પ્રદિક્ષણ વિધિ સ્તોત્રાણી સર્વગીરો યતપી કર્મ કરો દખિલન શંભો દ્વારા ઘનમ. બ્રાહ્મણો રોજ ભગવાન શિવના મંદિરમાં જઈને વેદોક્ત આ સ્તુતિ બોલે. આત્માત્મમ, હે ભગવાન શિવ મારો આત્મા ઈ તમે. મારી મધ્ય એ ગિરિજા પાર્વતી છે. મારા બે પ્રાણ એ કાર્તિક સ્વામી અને ગણપતિ છે. મારો દેહ છે આપને રહેવાનું મંદિર છે. શરીરમ ગ્રહમ પૂજા તે વિષયો ભોગ રચના. હું ખાવ પીવું એ આપને પૂજા ચડી રહી છે. એટલે સંતોએ કીધું કોઈને ખવારો એ ખાવા વાળો ત્રણ લોકનો નાથ છે. ખાવા વાળો ત્રણ લોકનો નાથ છે. એટલે દેને કે ટુકડા ભલાવર લેને કહો. બરાબર. પૂજા તે વિષયો ભોગ રચના નિંદ્રા સમાધિ સ્થિતિ. એનું સ્મરણ કરતા સોઈ જાવ તો તમારા નિંદ્રના શ્વાસા લેખે લાગી ગયા. 8 કલાકની તમારી સમાધિ થઈ ગઈ. એનું યાદ કરતા હોઈ જાવ. સંસારો પ્રદ્યો પ્રદિક્ષણ વિધિ. જ્યાં હું આલુ સાલો ન્યાય એને જ પ્રદિક્ષણા થઈ રહી છે. જે બોલો એના સ્તોત્રો છે. જે શબ્દ સંભળાય એ શબ્દ અવાજ કરવા વાળો મારો નાથ જ છે. નાના મોટા કર્મ કરું એ મારા નાથની સેવા છે. હું મારા દીકરા માટે કમાવું, મારી સ્ત્રી માટે કમાવું. ઊંડું વિચારો, જેમાંય કોણ બેઠું?
અમારા નાના ભગવાન છે, એને ઉજેરીને મોટા કરવા, એની સેવા કરવી મારી ફરજમાં આવે. ઈશ્વરૂપ જાણી અને બાળકનો ઉછેર કરો તો મોટા થાય ને ઈ પાછા તમારી સેવા કરે. ભાવના કેળવવી પડે બાપુ, તો થાય એવી ભાવના કેળવવી તો થાય. વેદો બોલે છે, હે ઘટ ભીતર નહીં દોરા ક્યું ખાવે ખાલી ખત્તા, ભ્રમણા में ભ્રમણ કરત હે પુસ્તક પાના ક્યાં જોવે. શાસ્ત્રોની અંદર, ધર્મ ગ્રંથોની અંદર ઋષિ મુનિઓ એના પાકા સરનામા બતાવે, પણ આખી જિંદગી સરનામા જ વાંચ્યા કરે કે પંથ કાપવાની શરૂઆત કરવી જોઈએ. પંથ કાપવાનું વાંચ્યા કરે નકરું કાંઈ ઉઘડે એવું નથી. અધ્યયન કરવું એ જરૂરી છે. ધર્મ ગ્રંથોનું અધ્યયન કરવું એ જરૂર છે. અધ્યયન શા માટે? કે અભ્યાસને સમજવાને માટે. અધ્યયન કરે ને અભ્યાસ ન કરે તો, અધ્યયન કરે ને અભ્યાસ ન કરે તો અધ્યયનનો કોઈ અર્થ, કોઈ અર્થ. તમે ખેતીવાડીની ખાલી હવારમાં ઉઠીને કથા કરો તો હાલે, કે હળ લઈને કે હાથીડું લઈને કામે જવું જોઈએ. હવારમાં ઉઠીને કથા બેઠા બેઠા કરો. સવારમાં ટાઈમસર જાગી જવું જોઈએ, જાગ્યા પછી સવારે વાડીએ જવું જોઈએ, વાડીએ જઈને હળ જોડવું જોઈએ, બપોર સુધી બરાબર એને હાંકવું જોઈએ. ટાણું થાય એટલે વાવણી વાવવી જોઈએ, પછી વાવણી વાવ્યા પછી ઢૂંઢણું કરવું જોઈએ, ઢૂંઢણું કર્યા પછી ઉગે એટલે એમાં રફટ હાંકવો જોઈએ, રફટ હાંકીને મોટો થાય ત્યારે એમાં નિંદામણ કાઢવું જોઈએ. સવારમાં 1 કલાક કથા ઘીરે બેઠા બેઠા કરો, કઈ પેદાશ આવે? આવે. કૃષિ માહિતી રેડિયામાં આવે એ સાંભળી લ્યો તો, કે ખેતરને શેઠે જવું પડે બાપુ, કે એમને મહેનત કર્યા વગર કાંઈ થાય ન. વાતો એ વડા થાય, કરે મહેનત તો ફળ ખાય. વાત કરતાય વસ્તુના સ્વાદ જુદા છે જગતમાં, જ્ઞાની ને વિદ્વાનના વ્યવહાર જુદા છે. વધુ વિચારો તો મોક્ષના માર્ગ જુદા છે. વાતો એ વડા ન થાય, એની મહેનત કરવી પડે, અભ્યાસ કરવો. સંતોએ કામકાજ, ધંધા, ઉદ્યમ, વ્યવહારો કરતા અભ્યાસ કર્યો છે બાપુ, અભ્યાસ કર્યો છે. ઘરના કામકાજે કર્યા, વ્યવહારે હાંચવા, આવળ ગોવળ હાંચવતા હાંસવતા અભ્યાસ ભૂલ્યા નથી. નામમાંથી ચિત્તવૃત્તિને ખહવા દીધી નથી. એને 2 પાસા સફળ કરી લીધા બાપુ, સંસારનો કરી લીધું અને ભક્તિનો કરી લીધું. 2 પાસા સફળ કરી દીધા. બસ માટે ભ્રમણા में तू भ्रमण करत है पुस्तक पाना क्या जोवे, क्या ढूंढे क्या ढूंढे मन मस्त मस्त हुआ बिन क्या ढूंढे. मन मઢિયા तेरी साप बनाई दे. જો તારે અભ્યાસમાં આગળ વધવું હોય, અભ્યાસમાં સફળ થવું હોય, આ આત્મપદને હાંસલ કરવું હોય તો પેલું કામ તારે એ કરવાનું છે કે મનની શુદ્ધિ કરવી પડે. પેલું કામ આ કરવાનું. આપણા કોઈ પણ વિધિ વિધાનની અંદર તમે જોઈજો, નાનું એવું વિધિ વિધાન હશે, એમાં પહેલી વાત નાવાની આવશે. સત્યનારાયણની કથા નાનું વ્રત કહેવાય. એમાં પહેલા ભગવાનની પૂજા કરવાની હોય, ને પૂજા કરવામાં ગોર બાપા આવે એટલે પેલી તમને આજ્ઞા એ કરે કે ભાઈ નાહી લે. ગોર બાપા નાહ્યો નથી, પૂજા કરાવો ને, કે નાહ્યા વગર પૂજા થાય ગાંડાભાઈ? એ પણ ગોર બાપા મોડું બહુ થયું, ગમે મોડું થયું, નાહ્યા વગર પૂજા ન થાય. નાહી ગમે એ વિધિ વિધાનની અંદર પહેલી વાત નાવાની આવે. એ શું કામ? એ શું કામ? એ ઋષિ મુનિઓએ સમસ્યા કરી છે કે પવિત્ર થયા વગર ભગવાનના સાનિધ્યમાં જઈ શકાતું નથી. તો તમે નાહ્યા એટલે તો દેહ કરીને પવિત્ર થયા, દેહનો મેલ ધોવાણો, પણ મનનો મેલ કાંઈ આ પાણી ધોવે છે? આ પાણી મનની કોરને પલાળી શકે એવું ખરું? 10 વાર નાવ તોય મનની મલિનતા દૂર થાય એવું નથી. મનની શુદ્ધિ માટે એક શ્રદ્ધાપૂર્વક સંતોનો સમાગમ, સત્સંગ કરવો, શ્રદ્ધાપૂર્વક સેવા કરવી,
સત્સંગ સેવા કરીને મહાપુરુષ પાસેથી નામની ઓળખાણ કરી અને શ્રદ્ધાપૂર્વક નામનું સ્મરણ કરો. આ 3 સાધન મનને પવિત્ર કરવાના છે. પેલા સત્સંગ અને સેવાથી મન થોડું શુદ્ધ થાય એટલે જાગૃતિ આવે. મનને શુદ્ધ કરવાનું સારામાં સારું સાધન સત્સંગ છે. અનુભવી મહાપુરુષોના સત્સંગ થકી આપણા મનની મલિનતા દૂર થાય છે. સમજાય કે આ વાત તો જાણે સાચી છે, હું કરવા જેવું, હું ન કરવા જેવું, કેવું બોલાય, કેવું ન બોલાય, કેવો વ્યવહાર કરાય, કેવો ન કરાય, શું સાચું શું ખોટું, આ સત્સંગ દ્વારા સમજાય. અને શ્રદ્ધાપૂર્વક જો સત્સંગ કરતા હોય તો એનો લાભ પણ થાય. પણ જોવું બાપા, જેના કોષમાં કાણા હોય ને એનું ખેતર ન થાય. આપણે કોષથી પેલા ખેતર પાતા, પણ કોષમાં કાણા હોય, જ્યાં કોષ બારો આવે ત્યાં પાછું જે પાણી ભરાણું હોય પાછું કુવામાં ઠલવાય. જેના કોષમાં કાણા હોય એના ખેતર નો. એમ જેનો આપણે સત્સંગ કરવો હોય એના વિશે જરાય આપને શંકા હોય ને તો સત્સંગનો એકય શબ્દ આપને કામયાબ ન હોય. જેનો સમાગમ કરીએ છીએ એના શબ્દની અંદર આપને શ્રદ્ધા હોવી જોઈએ, એમની અંદર આપને વિશ્વાસ હોવો જોઈએ. શ્રદ્ધાપૂર્વક, વિશ્વાસપૂર્વક જો સંતનો સમાગમ કરવામાં આવે તો જરૂર મનની શુદ્ધિ થાય છે. સેવા અને સત્સંગ શ્રદ્ધાપૂર્વક કરતા મનની શુદ્ધિ થાય છે. અને મનની શુદ્ધિ થાય એટલે મનની અંદર ઈશ્વર ભજન કરવાનો ભાવ જાય. એટલે પહેલું કામ, જેને આધ્યાત્મિક માર્ગની અંદર સફળ થવું છે, આ ધ્યેયને જેને હાંસલ કરવો છે, ને પેલું કામ આ કરવું, મનની મલિનતાને દૂર કરવી પડશે, મનની શુદ્ધિ કરવી. અને આવી રીતે શ્રદ્ધાપૂર્વક સત્સંગ સેવા કરે છે એવા કેટલાયના મલિન મન શુદ્ધ થઈ ગયા છે, પવિત્ર થઈ ગયા છે. માટે મન મઢિયા તેરી સાફ બનાય, વાસ કરી લે નહીં તો ઈ મઢીએ. તમારા ઘરની અંદર કચરો પડ્યો હોય ને જેમ તેમ વસ્તુ પડી હોય ને ત્યારે કોઈ ધૂળ ચડી ગઈ હોય, અહીંયા તમારું ને તમારું ઘર હોય, તમને બેહવાની મજા આવે. સાચું કહેજો. કેટલાય ગામડામાં મકાન હોય ને પછી શહેરમાં હોય, રહેવા વહી ગયા હોય, મહિને 2 મહિને ગામડે પાછા આવે એટલે પેલું કામ એવડે શું કરે? મકાનને સાફ કરવાનું કે પરબારી રસોઈ બનાવવાનું નહીં. પેલા શું કરે? આવી પેલા સાફ સૂફ કરે, પછી જે મકાનમાં બેહવાની મજા આવે ને, બસ આમાંય પેલા સાફ સૂફ કરવું પડે. પેલા એની સફાઈ કરવી પડે, મનની શુદ્ધિ કરવી પડે. અજ્ઞાન યુક્ત મન આજે નહીં કાલે નહીં કોઈ દી ઈશ્વર ભજનમાં નહીં લાગે. અજ્ઞાન યુક્ત મન ઈશ્વર ભજનમાં ન લાગે. જ્યારે મનનું અજ્ઞાન દૂર થાય એટલે એ મન ઈશ્વર સાથે તાર શાંત. મારું મન ભજનમાં નથી લાગતું એનું કારણ એક છે કે હજી મનની શુદ્ધિ નથી થઈ, અને શુદ્ધિ કરવા માટે તે એટલી જાગૃતિ રાખી. મારું મન ભજનમાં લાગતું નથી તો એનું કઈક કારણ તો હોય ને, કે હારું સાહેબ 10 દી થયા, 15 દી થયા, ખાવું નથી ભાવતું, કે તો તને ઊંડે ઊંડે તાવ રહેતો હોય. અને ઊંડે ઊંડે તાવ રહેતો હોય ને એટલે ખાવાનું ન ભાવે. અને જોઈજો પછી તાવ ઉતરી જાય તે કેડે તમે જોઈજો બધાને ભૂખ ઉગડે. તાવ ઉતરી ગયા પછી ભૂખ ઉગડે. એમ અજ્ઞાન દૂર થાય ને એટલે ભજન કરવાની ભૂખ ઉગડે. તો પેલા મનની શુદ્ધિ કરવાને માટે આપણે તત્પર બનવું પડે. એને માટે સંતોએ એટલે આજ્ઞા કરી છે. દાદાશ્રીએ 3 સાધનો બનાવી બતાવ્યા. સત્સંગ સેવાને પેલા સત્સંગ કરો, શ્રદ્ધા પૂર્વક કરો, અને સત્સંગ માટે ટાઈમ ન મળે તો લ્યો. રોદડા નો રોતા, લેવો એને મળે છે, ન લેવો એને મળતો જ નથી. એ તો મન કારણ છે. જાજા એમાંય મન કારણ છે. લેવો છે ને મળે છે નથી,
લેવો ને એને ગમે આખી જિંદગી અમે બહુ બીજી, અમે બહુ બીજી, અમે બહુ બીજી, અમે બહુ અરખાઈના માંદા પડે ને એટલે ઈજી થઈ જાય. પછી 2 મહિના કાંઈ આગુ પાછું ન થવાય. કેમ થયું? કેમ થયું? એમાંય આળસ નહીં, સેવામાં આળસ નહીં. જો મનની શુદ્ધિ કરવી હોય તો અવતારો થયા ને, ભગવાનના અવતારો. એને હોત ધન મન ધનથી ગુરુની સેવા કરીશ બહુ. ભગવાન કૃષ્ણ એના ગુરુ આશ્રમે શાણવાસીદા કર્યા છે. ગુરુ સાંદીપની મુનિના આશ્રમમાં જઈને સેવા કરી છે કે આ કરી છે? તો બસ સેવા કરવી પડે, સત્સંગ કરવો પડે મનની શુદ્ધિ માટે. મન મઢિયા તેરી સાફ બનાવી લે, વાસ કરી લે નીતિ મઢીએ. જેમ જેમ શ્રદ્ધાપૂર્વક સત્સંગ કરો, શ્રદ્ધાપૂર્વક સેવા કરો, એમ મનની શુદ્ધિ થતી જાય છે. જેમ અજ્ઞાન દૂર થતું જાય એમ આપણા હૃદયની અંદર ઈશ્વર ભક્તિનો ભાવની વૃદ્ધિ થતી જાય. ઈશ્વર ભક્તિના ભાવની વૃદ્ધિ થતી જાય. તમે રોજ છોડને પાણી પાવ એટલે છોડની વૃદ્ધિ થતી જાય. રોજ પાણી પાવ એટલે છોડની વૃદ્ધિ થતી જાય. એક દી વૃક્ષ બને અને એક દી એમાં સમય આવે ફળ લાગી જાય. એમ સેવા અને સત્સંગના જળનું સિંચન કરો એટલે ભક્તિભાવનો છોડ વૃદ્ધિ પામતો જાય, વૃદ્ધિ પામતો જાય અને એક દી એક સમય એવો આવીને ઉભો રહે તમારા માટે મોક્ષનું ફળ લાગે. સિંચન કરવું પડે. બીજ વર્તીથી બીજ આણ્યું વાયુ વિશ્વાસ જાણી, શુભ કરણીના ક્યારા કરીને હવે એમાં શીશો પ્રેમના પાણી તો તમારી સતની વેલડીએ અમર ફળ કરવું પડે. કર્યા વગર કાંઈ, કર્યા વગર કાંઈ. મન મઢિયા તેરી સાફ બનાવી લે, વાસ કરી લે નિતમઢ. મનની શુદ્ધિ કરી અને નિશાન ઉપર ધ્યાન કરે તો તુહી પોકારે પંખી. 3 લોકનો નાથ કરતા કુદરત પરમાત્મા પોતે પોતાને ઓળખાવનારો શબ્દ ધ્વનિ જો તારા પ્રાણમાં થઈ ગયો છે, પોતે પોતાને ઓળખાવનારો તેજ હું, તેજ હું, તેજ હું એવો તારા ઘટમાં શબ્દ ઉઠી ગયો. પોતે પોતાને ઓળખાવી રહ્યો છે. તુલસીદાસ મહારાજના જીવનનો પ્રસંગ છે. શરૂઆતમાં એનું કે થોડું અટકશાળું જીવન. સવારમાં જંગલ પાણી જાય ડબલું લઈને, ડબલામાં પાણી વધે એક ઠૂઠામાં રેડતા હતા. જૂનું ઝાડનું થડ હતું ને ઠૂઠું એમાં રેડી, એમાં કે ભૂત રહેતું, એમાં ભૂત રહેતું હતું. એ ભૂત પ્રસંગ થયો તુલસીદાસ ને કે માઇક માઇક. તુલસીદાસ કે તારી પાસે હું માંગુ? હું તો રામ દર્શનની ઝંખના વાળો માણસ સૌ. રામના દર્શન કરાવે એને ન મારે સેટવું પડે, એને ન મારે. પણ અમારા દાદા છે ઈ રામના દાસ છે. તમારા દાદા કોણ કે હનુમાનજી? અરે તો કામ થઈ ગયું. દાદા મળે તો રામ મળે, સમજાય છે ને? દાદા મળે તો રામ મળે. ઊંડું વિચાર લેજો. આ બસ આ એમ તો કે રામ મળે. હનુમાન દાદાની ઓળખાણ કરાવો. પહેલો જ આ રામ કથા હાલે છે. બહુ વહેલું જઈને બેસી જાવ. બધા એની પેલા આવે અને કથા પૂરી થાય ત્યારે બધા એની પાછળ ઉઠે. એ હનુમાનજી હોય પછી પૂછડું ન હોય તો ભેગી લાગી જાય. આ નિશાની પાકી. બધા એની પેલા આવે ને બધા વાહ ઉઠે. હનુમાન કે ભલે. પેલા જઈને તુલસીદાસ બેસી ગયા. ની મોર લાકડી ટેકે ટેકે ભાભા આવ્યા. બસ આ બધા પેલા આવ્યા. સાંજે કથા પૂરી થઈ. મહારાજ પણ આરતી થઈ ગયા પછી પોથી બાંધીને નીકળી ગયા. તી કેડે આ ભાભા ઉઠ્યા. લાકડીને ટેકે 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 કથાની સભાના મંડપમાંથી બહાર નીકળી ગામમાં જવાને બદલે પાદર
ને નદીનો કાંઠો ઉતરીને હમો કાંઠો ચડે. તુલસીદાસે વાહે જઈને પગ પીકલ્યા. હા જુવાન કે જુવાન નહીં, તમે હનુમાનજી જો પેલા ઈ તને કોણ કહી દીધું? મને એક ભૂત પ્રસન્ન થયું છે. તે શું કામ છે મારું? તમારું કામ ન હોય, તમે રામના દાસ છો. મારે રામના દર્શન કરવા છે. એમ કરવા છે દર્શન? કે હા એટલે જ તમારી વાહે આવ્યો છું. તો એક કામ કર, ચિત્રકૂટના ઘાટ ઉપર યોજા. સવારમાં સંદન મંડજે ઘસવા, ભક્તોની ભીડ જામશે. ભક્તો બધા અરસ પરસ તિલક કરશે. ને ભગવાન રામ આવે એ પોતાની હાથે તિલક કરશે. આ નિશાની ઉપર ઓળખી લેજે. પછી ખંભામાં ધનુષ ન હોય ને તોય પગમાં પડી જાય છે. એ રામ જ હોય, પોતાની હાથે તિલક કરે. ભગવાન મળવાના છે એ આનંદમાં તુલસીદાસજી ચિત્રકૂટના ઘાટ ઉપર જઈને મીંડા ઊંધું ગાલીને ચંદન ઘસવા. ભક્તોની ભીડ થઈ. વચ્ચે ભગવાન ક્યારે આવીને તિલક કરીને જ્ઞાન ખ્યાલ ન હોય. બીજે દિવસે હનુમાનજીને કીધું, પ્રભુ મને દર્શન ન થયા, પણ તારું ધ્યાન ક્યાં છે? ઊંધું ગાલીને મુંડાણો. કે પણ હવે તમે સંત છો ભાઈ સાહેબ, કાલે ચંદન ઘસું, તમે જરાક ઈ તિલક કરે તે મને આમ જરાક શાંત તો કરજો. કે ભલે કાલ જો ચાન કરી ધ્યાન રાખજે. કે આ ભલે. બીજે દી ચંદન ઘસતા ભગવાન આવીને તિલક કરવા જાય છે. ત્યાં હનુમાનજીએ પડકાર કર્યો કે ચિત્રકૂટ કે ઘાટ પર ભઈ સંતન કી ભીડ, તુલસી તું ચંદન ઘસે પણ જો આ તિલક કરે એ રહ્યું. તો હવે ભગવાન રામ થયા એને કેટલા વર્ષો થયા, ને તુલસીદાસને તો કદાચ 500 કે 600 વર્ષ થયા. 600 વર્ષ પછી ઈ ક્રમ ચાલુ હોય અને ચિત્રકૂટના ઘાટ ઉપર ભગવાન જો પોતાની હાથે તિલક કરવા આવતા હોય ને એમ દર્શન થતા હોય તો આપણે ન હોય ચંદન ગહવા. કથાઓ આધ્યાત્મિક છે. તુલસીદાસ ઠૂઠામાં પાણી રેડતા હતા. સેવા ભક્તિના જળનું ચિંતન કરો ને એટલે તમારું મન ભૂત પ્રસન્ન થાય. એટલે મનમાં ભક્તિ કરવાનો, ઈશ્વર દર્શન કરવાનો ભાવ જાગે. ઠૂઠામાં પાણી રેડવું પડે, સેવા કરવી પડે, સત્સંગ કરવો પડે. આ ઠૂઠામાં પાણી રેડવું કહેવાય. એટલે મનની અંદર ઈશ્વર દર્શનની ઝંખના જાગે. ઝંખના જાગે તો આ જગતની અંદર હનુમાનજી જેવા સંતો કાયમ બિરાજે. હનુમાનજી જેવા સંતો કાયમ બિરાજે છે. જગત છે એ ચિત્રકૂટનો ઘાટ છે. આ ચિત્રકૂટના ઘાટમાં સંતો હનુમાનજી જેવા કાયમ બિરાજે છે. એ આપણે શાન કરે છે, લક્ષ્ય બતાવે છે કે રામના દર્શન કરવા છે. કે આ તો આ શ્વાસોશ્વાસની શિલા ઉપર આ સત્ય નામના ચંદનનો તને ટુકડો આપું. આ શ્વાસોશ્વાસે ચંદનનો ટુકડો ઘસવા માંડ, શ્વાસોશ્વાસે સ્મરણ કરવા માંડ. એટલે પોતે પોતાને ઓળખાવનારો શબ્દ ધ્વનિ ઉઠી રહ્યો છે. તેજ હું એવો શબ્દ, પોતે પોતાને ઓળખાવનારો શબ્દ ઉઠી રહ્યો છે. તુહી પોકારે પંખી, પોતે પોતાને ઓળખાવનારો શબ્દ તારા ઘટની અંદર, તારા પ્રાણની અંદર થઈ ગયો છે. તુહી પોકારે પંખી, દમ દમ અવસરે લૂટે, હર દમે દમ આ અમૂલ્ય પળને હાંસલ કરે. મનુષ્ય જીવનની અંદર કોઈ સદગુરુની શાન લઈને તમે જેટલી વાર સ્મરણ કરો ને એ તમારી જીવનની હોનાની પળ થઈ. એ આપણા જીવનની એના પળ જેવી બીજી કોઈ પળ નહીં. એ સારામાં સારી પળ જીવનની ગઈ. જેટલી વાર સ્મરણ થયું એટલી વાર જીવનની સારામાં સારી પળ. સારામાં સારી પળ કેમ કે તમે 3 લોકના નાથની નજીક આવી ગયા. મનથી
એનાથી હારી પળ કોઈ કઈ હોય? કોઈ પણ ને પૂછો, ભગવાન મળે એનાથી મોટું ફળ હારું કયું હોય? એનાથી હારો સમય કયો? એનાથી હારો સમય હારામાં હારો આ અવસર કયો. આ અવસરનો લાભ લેવો એ મનુષ્ય જીવનની અંદર માણવા જેવો અવસર છે. એ માણવા જેવો અવસર છે. બાકી લગ્નના અવસર માણી બીજા ત્રીજા અવસર માણી એ તો કેટલી વાર બાપુ, એ તો કેટલી વાર. એ બધો ધમાકો, એ બધો ધમાકાનો મજા કેટલીક વાર, ઘડીક વાર. પછી કાંઈ કરવું, પછી પાછું તરત રોદડા રોવાનું ચાલુ થાય. પછી થોડાક દી ગેડે પાછું તરત રોદડા રોવાનું ચાલુ થાય. મૂલ્ય અવસર તો આ છે. ઘટ મેં ઠાકર, ઘટ મેં પૂજા, ઘટ મેં ખોળન હાર વસે, ઘટ મેં આરતી બાજે, અહોની સુરતી શબ્દે શબ્દ છૂટે. ઠાકર એ ઘટમાં પૂજારી, ઘટમાં પૂજાપો. ઘટમાં આત્મા ઠાકર છે, મન પૂજારી છે, અને ભાવ ઈ પૂજાપો છે. ભાવ ઈ પૂજાપો છે. અનન્ય ભાવથી તમે પૂજા કરો, એને માનસિક પૂજા કહેવામાં આવે છે. મનના ભાવથી પૂજા કરો એને માનસિક પૂજા, એ ભાવ ઈ પૂજા છે. અને ભાવથી ખાલી પૂજા કરો તો મારો નાથ સ્વીકારે, કઈ વસ્તુ ન હોય કઈ. ખાલી ભાવથી પૂજા કરો, મનના ભાવથી, તો મારો નાથ રાજી રાજી. કોઈ વસ્તુ એને આપવાની જરૂર નથી. એને ભાવ આપો એટલે વાર્તા પૂરી. ઈશ્વર છે ને ભાઈ, એની પ્રાપ્તિ માટે તિતિક્ષા ભોગવવાની જરૂર નથી. એને માટે શ્રદ્ધા અને વિશ્વાસ ભાવની જરૂર છે. તિતિક્ષા ભોગવે ને કાંઈ મળે, કાંઈ વળે એવું નથી. એને માટે શ્રદ્ધા, વિશ્વાસ અને ભાવ જોઈએ છે. નારદ મુનિ પરિભ્રમણ કરતા તે ઈશ્વર ભજનમાં કોઈ બેઠેલો સાધક ખબર પડી કે નારદ મુનિ છે. નમસ્કાર કરીને કીધું કે નારદજી, તમે અહીંના સંદેશા ભગવાન સુધી લઈ જાઓ છો, ભગવાનના સંદેશા અહીં સુધી લઈ આવો છો, તો ભગવાન પાસે જાઓ ત્યારે કહેજો કે આ વ્યક્તિ તમારું ભજન કરે છે, પ્રભુ તમે એને દર્શન આપશો. એટલું ખાલી પૂછજો, બીજું કાંઈ નહીં, બીજું કાંઈ નહીં. ભલે પૂછી જોઈશ. નારદજીએ કીધું કે આ ફલાણી વ્યક્તિ પ્રભુ તમારી સાધના કરે, તમારું ભજન કરે છે, તમે એને ક્યારે દર્શન આપશો? કે જે ઝાડ નીચે બેઠો છે ને, એ ઝાડના જેટલા પાન છે એટલા વર્ષો પછી, જે ઝાડ નીચે બેઠો છે એ ઝાડના જેટલા પાંદ છે એટલા વર્ષો પછી હું દર્શન આપીશ. નારદ મુનિએ જઈને કીધું કે ભગવાને કીધું છે તને દર્શન આપશે, પણ આ ઝાડને છાંયે બેઠો છો, એ ઝાડના પાંદ છે એટલા વર્ષો પછી તને દર્શન થાય. પણ હા પાડીને હા પાડી દીધી કે બસ મારે વરાય રહેવું લેવા દેવા. હા પાડી દીધી કે હા પાડી તને મળી છે એ પાકો કે બસ હવે લાગી ગઈ, હવે લાગી ગઈ. હા પાડી દીધી ને કે હા પાડીશ. ને ભાઈ હા પાડીને શ્રદ્ધા બેહી ગઈ ને એકાગ્રતા થઈ. ત્રીજે દી દર્શન, ત્રીજે દી દર્શન. બીજી વાર નારદ નીકળ્યા, એને પગ પકડી લીધા, તમારા દર્શન ધ્યાન દાસ ના જ્ઞાન થઈ, મને ભગવાનના દર્શન થઈ ગયા. શું વાત કરશો? કે હા, મને તો એમ કીધું કે ઝાડના પાન છે એટલા વર્ષ પછી, કે એ તમે જાણો ને ભગવાન જાણે, મને દર્શન થઈ ગયા. નારદને ભગવાન ઉપર આમ રી સડી. આવા હોય જૈન ભગવાનને કે તમારા ઓલાને ત્રીજે દી દર્શન દેવાતા, મને એમ કીધું કે ઝાડના પાન છે એટલા વર્ષ પછી. કે તમે પૂછ્યું ને નારદ, તો એના મનની સ્થિતિ એવી હતી કે એટલા વર્ષો પછી એ કદાચ મારું દર્શન થાય કે ન થાય, છતાંય મેં કીધું કે એટલા વર્ષો પછી. એની મનની સ્થિતિ ત્યારે એવી હતી. પણ તમે એમ કીધું કે મળશે એટલી હા પાડીને એને દ્રઢતા થઈ ગઈ ને ભાવ વધી ગયો, એટલે મારે ત્રીજે દી એને દર્શન દેવા. ભાવ વધવો જોઈએ, અહમ ન વધવો જોઈએ. ભક્તિ કરવામાં ભાવ વધવો જોઈએ. આપણે ભાવ વધવાને બદલે અહમ વધે, અહમ વધે.
નહીં માનો ભાઈડો 50 વર્ષ ત્યાં સત્સંગમાં જાય એટલે એલા આમ ધર્મમાં ભાવ વધાય. 50 વર્ષ ત્યાં આપણે સેવા કરી લ્યો, પાપ માનશો. હે ભાવ વધારો અહમ નો વધે એની કાળજી રાખો, નકર આમાં ભેગું નહીં થાય. બહુ આમાં નહીં ભેગું થાય. ભાવ વધવો જોઈએ. એના માટે તિતિક્ષા ભોગવવાની જરૂર નથી. કોઈ સંત એમ નથી કહેતા કે ઈશ્વર દર્શન માટે તમે તિતિક્ષા ભોગવો, એમ કોઈ સંતનો મત નથી. હમણાં એમ કે સિદ્ધ રહો એકાદશી, સિદ્ધ ત્રીજે ટેક ખાવ, મારા નાથના નેણા નિરખીન ભાવના ભૂલો. હંમેશા ખા હંમેશા પી, ગફલત में न रहो ये कदम, नशे में सैर कर अपनी खुदी को तू तलाते जा, अगर है शौक मिलने का तो हरदम लोह लगा. તિતિક્ષા ભોગવવાનું નથી કહેતા. આંખનો બૂંદો કાનનો રૂંધો એવા તિનક કષ્ટ ન ધારો, ફૂલે નૈને પિસાનો હસી હસીને સુંદર રૂપ નિહાળો, સાધુ સહજ સમાધ ભલી, ગુરુ દયા જા દિન સે જાગી, દિન દિન અધિક ચલી, હે સાધુ સહજ સમાધ. બધા ના પડે કષ્ટ ન ભોગવો. કાશીએ જઈ હું કરવત લ્યો, સિદ્ધને ફરો 4 ધામ, વન વન તમે હું આખડો, તમારા ઘટમાં આતમ રામ, એવા ચેતનહારા કોઈ સેતો રે, કાશી ગયા તો હાલ છે ને કાંઈ. બધા ના પાડે. જો કષ્ટ નથી ભોગવવું, પણ અમુક એવા કંટ્રોલ વગરની કલમે લેખ લખાઈ ગયા છે, આપણે માન્ય કરી લીધું. કંટ્રોલ વગરની કલમે લખાયેલા લે કોણે લખ્યા એ નહીં. હસ્તક કમાડવા હે દસ્તક કોઈ નહીં. એવા કેટલાય લેખ લખાઈ ગયા. હસ્તક કમાડવા હે દસ્તક કોઈ નહીં. એવા લેખ લખાઈ ગયા. ભૂખે મારું, ભોંય હુવાડું, તનની પાડી નાખું ખાલ, એમ કરતા મને ન છોડે ને પછી ભગવાન કે કરું ત્યાં. એ તું બહુ હારો લે, એ તું બહુ હારો. તને અમારી ઘેરે લઈ આવવો હોય, તમે પાણી શેરીમાં છાંટીએ, લુગડું પાથરીએ, ઉપર ફૂલ પાથરીએ અને ગાતા ગાતા આવી, શેરી વળાવી સજ કરું ને હરી આવો ને, મારી શેરીએ પથરાવું ફૂલ વાલમ ઘેરે આવો ને. ગાતા ગાતા આવીને ફૂલ પાથરીને લુગડા પાથરીને એમ તને તેડી આવી, અને અમે તારી ઘેરે આવવા તૈયાર થાય તો આમાં ટાઈલ પણ નહીં. અને દીનદયાળુ કીધો કોણે? અને દીનદયાળુ કીધો કોણે? ભગવાન કે મને આવો કોણે ચિતરી દીધો? મેં તો એ ભાઈઓ હાથીને માટે વાર નથી લગાડી. ગજકારણીએ ઉઠો સંબો અણવાણે પગે હું ધાયો, ઊંચકે નિશમાં કાય નો જાણે, મને ભજે ઈ સંત મારો. મેં હાથી માટે વાર નથી લગાડી તો માણસને માટે લગાડું કોઈ દી. પણ મારા હામું જ ક્યાં કોઈ જોવે? મારા હામું જ ક્યાં કોઈ જોવે? પૂજા મારી કરે, માળા મારી ફેરવે, અને હિસા લક્ષ્મીજીની કરે. હું આવવા તૈયાર થાવ તો ના પડે, તમે નહીં મારા માને આવવા દો. એ આવે તો ખટારા મોટરો, તમે નહીં. ભક્તોને ખબર પડી ગઈ કે ભગવાનને આપણે ઘેરે લઈ આવીને પછી લક્ષ્મીજીને આમંત્રણ ન દેવું પડે. પછી તમારું ઘર બંધ હોય તો એ કમાર ખખડાવીને આવી જાય. પતિવ્રતા નારી છે. ભક્તોને એ ખબર પડી ગઈ એટલે એને લક્ષ્મીજી સામે નહીં, એને ભગવાન સામે જોયું. ભગવાનને ઉપાસે અહીંયા લક્ષ્મીજીને આવવું પણ આપણું ન્યા ધ્યાન, આપણું ન્યા ધ્યાન. એક દી લક્ષ્મીજી થાળ લઈને ગયા ને ભગવાન આંખું વીંચીને બેઠા. લક્ષ્મીજીને આશ્ચર્ય થયું, તમે કેનું ધ્યાન કરો પ્રભુ? જીવસી વંશ પ્રાણી માત્ર તમારું ધરે કે હું મારા ભક્તોનું? કેમ એ તમારા ભક્તો? કે હા. હવે લક્ષ્મીજી જરાક સણકો કર્યો, હવે તમારા ભગત ભગત ઠીક. કે કા કેમ? કે હું એને ઉંમરે જઈને એક ઠમકારો ન કરું ત્યાં સુધી તમારા ભગત, બાકી આ હું આવી એટલે આપણા.
હોય નહીં હોય, ભગવાન કે હોય નહીં એટલે તો આપણે કરીએ કે કરીએ, જાઓ તમે મોજ ને હું વાહે આવું દે શું થાય છે. ભગવાન કે જોઈએ હાલો. ભગવાન સંન્યાસી નું રૂપ લઈ અને ઉપડ્યા, પણ આમ ભાઈ એના તેજમાં શું કહેવાનું, જાણે બીરો સૂરજ ઉગ્યો. બીજો ગામના ભાદરમાં ગયા તા તો લોકોને નવાઈનો ઓહો, કેટલા સંન્યાસીઓ આવ્યા, પણ આના જેવા કોઈ આનો પ્રકાશ નથી. બધાને એના પ્રત્યે એટલો અહોભાવ થયો. આગતા સ્વાગતા કરી મહારાજને રોકી દીધા. ગામના પાદરમાં એક ખેડૂતે તો જમીન કે બાપુ આ તમારી મટી બનાવીને અહીંયા જ રહ્યો, અમને રોજ સત્સંગનો લાભ આપો, તમારે અહીંથી છોડીને ક્યાંય જવાનું જ નથી. કે જમાવી એમાં હું મહારાજે જમાવી. રોજ લોકો ગામના 100, 200, 500 ભાઈઓ બહેનો બધાય સત્સંગનો લાભ લેવા જાય. ઓહો, આવા સંન્યાસી તો આપણે કોઈ જોયા નથી. પેલા ખેડૂત કે બાપુ આ 10 વીઘા જમીન તમારા નામે, હવે અહીંયા જ રહેવાનું, આ મડી તમારી. ભલે ભાઈ, મહિનો દી જમાવી ભગવાન. વાહેથી પછી ભાઈ લક્ષ્મીજી યોગીની નું રૂપ લઈને નીકળી. ગામના પાદરમાં ગયા હતા તો ગામ લોકો કે જેવા સંન્યાસી એવા જ યોગી, આવા યોગીની કોઈ આપણે જોયા નથી. પધારો માતાજી, પધારો 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 પધારો, અમારે અહીંયા જમવા પધારો. ભલે આવીએ. જમવા બેહે એટલે જોડીમાંથી હોનાની થાળી કાઢે, હોનાનો લોટો, હોનાનો વાટકો, હોનાની સબ્જી, એમાં જમે. જમી લે એટલે એમ કે હું જ્યાં જમું ને ત્યાં પાત્ર આપી દઉં સોનાનો. તડી બડી પડવા માતાજી આજ અમારી ત્યાં, માતાજી અમારી ઓલા સંન્યાસી પાસે જતા બંધ, આજ અમારે આ ખરેખર જ્યાં જાય ને હોનાની થાળી ને આખો સેટ આપી. 1.5 લાખ વાત તો એ ઉપર જવા દેવાય. હલો, અમારે અહીંયા, અમારે અહીંયા, અમારે અહીંયા. જેની ત્યાં સંન્યાસી ઉતરાતા ત્યાં કોઈ જાતું બંધ થયો. ઈવડો એને ખબર પડી કે આ માતાજી તો જ્યાં જાય ત્યાં હોનાની થાળી દઈ દે, હું આમંત્રણ આપવા જાઉં. માતાજી મારે અહીંયા જમવા આવવાનું કે આવું, પણ તારે અહીંયા ઓલો સંન્યાસી ભરાણો એને કાંઈ તો આવું નકર નહીં. કે પણ મેં એને બોલ કોલ કર્યો માતાજી કે તમારે રહેવું હોય ત્યાં સુધી છૂટ ને જમીન નહીં તમારે નામ, કે તો નથી આવું, બસ ક્યાં વાત. એટલે વિચાર્યું ખારો હોરાની થાળી નો હલ્લો જાય. એટલે આવી જ સંન્યાસી પૈગ્યા લઈ ગયો. બાપુ જોગી ભમતા ભલા, જોગી ભમતા ભલા, ઘણો ટાઈમ થયો આ રોકાણા છો, હવે તમારે બીજા ગામમાં લાભ દેવો જોઈએ. કે પણ તું કહેતો હતો ને કે તમારે રહેવું ક્યાં સુધી. વાત સાચી બાપુ, અમે સંસારી જીવ, પછી અમારું મન કાયમ ધડે રીએ નો રીએ ને ભાવ તૂટે એ પેલા તમારે રજા લઈ લેવી જોઈએ. મહારાજ કે ઠીક ચલ જાતા હું. સંન્યાસી જોડી નાખી ખંભામાં અને ઉપડ્યા. લક્ષ્મીજી સંન્યાસી આયલા જતા વાંચે જઈને કે પ્રભુ ઉભા રહ્યો. કેમ થયું? કે તારી વાત સાચી હો, તારી વાત સાચી. એટલે જા ધનને માટે ભક્તિ કરે છે, ભગવંતને માટે કરતા હોય એના ચરણમાં તો કરોડ વાર વંદન છે. ભગવંતને માટે ભક્તિ કરતા હોય એના ચરણમાં કરોડ વાર વંદન. બસ. એટલે કેવલ ભગવંત સિવાય કોઈ મનની અંદર આકાંક્ષા નથી, ભગવંત સિવાયની કોઈ આકાંક્ષા નહીં. એક વાત યાદ રાખી લેવું કે એને સાધના સફળ થઈ છે, એને જ સાધના. જ્યાં સુધી કાંઈ પણ આકાંક્ષા કોઈ પ્રકારની છે, દાદાએ ગાયું જ્યાં સુધી ભાવના સકામ છે ત્યાં સુધી ધ્યાન દ્રઢ નહીં થાય.
જ્યાં સુધી સકામ ભાવના છે ત્યાં સુધી ધ્યાનની સિદ્ધિ નહીં. નિષ્કામ ભાવે ભક્તિ કરવાની, અને નિષ્કામ ભાવે ભક્તિ કરો તો તમારે હું જોઈ છે અને બધી ખબર છે, બરાબર ને? એનાથી કાંઈ અજાણ્યું નથી. દીકરાના બધાય લાડ જો બાપ પૂરા કરતો હોય, આ તો આખા મલકનો બાપ છે બાપુ તમારા, બરાબર? ત્યાં માગવાની જરૂર નથી, મનના ભાવને જાણ. ઘટ મેં ઠાકર, ઘટ મેં પૂજા, ઘટ મેં ખોળન હાર વસે. આત્મા ઠાકર, મન પૂજારી અને ભાવ પૂજાપો તમારે જેને ખોજવો છે એ છેટો નથી, દૂર નથી, તમારા ઘટ મંદિરમાં છે. ઘટ મેં આરતી બાજે અહો નીશ, એની આરતી પણ તમારા ઘટની અંદર અહો નીશ વાગી રહી છે. નહીં ડંકો, નહીં ઝાલરી, નહીં કોઈ બજાવન હાર, ગેબી પુરુષની ગર્જના જેનો રોમ રોમ લાગ્યો છે. રણુકાર અખંડ વાગી રહી છે આરતી, નાદ બ્રહ્મની આરતી આઠેય પોર વાગ્યા છે. કોઈ વગાડનાર નથી, કોઈ વાજિંત્ર નથી, અને નાદ બ્રહ્મની સુરાવલી એમનેમ થયા જ કરે છે. સુરતી શબ્દે શબ્દ છૂટે, સુરતાના ધ્યાનથી આ ધ્વનિને સાંભળી અભ્યાસ કરતા એકવાર ઠાકરનું દર્શન ને એકવાર આરતીનો ધ્વનિ સંભળાઈ ગયો એ નિર્ભય બની ગયો. એકવાર ગુરુ સ્વરૂપનું દર્શન અને એકવાર નાદા અનુસંધાન એ હંસ ન્યાલ નિર્ભય બની ગયો. કારણ કે પ્રમાણ મળી ગયું, પુરાવો મળી ગયો, પહોંચ મળી, એનાથી સાધક નિર્ભય બને છે. ઘટ મેં આરતી બાજે અહોનીશ, સુરતી શબ્દે શબ્દ છૂટે. સુરતાના ધ્યાનથી આ એક એક શબ્દનું ધ્યાન કરી, નામનું રટણ કરી લે. ક્યાં નામનું રટણ? આત્મા એ પરમાત્મા, વાત સાચી છે. પ્રશ્ન આપણા માટે એ ઉભો થયો કે આત્મા કેવો, આત્મા કેવો હોય? આપણા માટે એ પ્રશ્ન ઉઠ્યો. મહાપુરુષોની અંતર ખોજને બાપુ ધન્યવાદ. ઓહો, એની સણાવટ, એની અંતર ખોજ. જિજ્ઞાસુને કોઈ પ્રશ્ન બાકી ન રહે એવી સણાવટ, એવું જ્ઞાન મહાપુરુષોએ કહ્યું છે. મહાપુરુષોની અનુભવ વાણી એટલે કેવળ ઈશ્વરના સંદેશા બાપુ, ઈશ્વર સ્વરૂપની પ્રાપ્તિના સંદેશા. હા, કઈ ખાલી લુખે લુખા ગાણા ગાયા એવું નથી. અનુભવ તો કે શબ્દ સ્વરૂપી સોહમ આત્મા જો નિજાનંદ અનુભવે, મિટા દે ટેવ પર ઘર ભૂંડા લાભો, નિજ ઘર સોઈ ઢૂંઢે. શબ્દ સ્વરૂપી સોહમ આત્મા. આત્મા કેવો એ પ્રશ્ન હલ. સોહમ બ્રહ્મ, એને નિર્ગુણ બ્રહ્મ આત્મા કે છે. એ નિર્ગુણ બ્રહ્મ, હવે આત્મા એ બરાબર બરાબર. નિર્ગુણ બ્રહ્મને જુઓ કેમ? ત્યાં પાછો પ્રશ્ન ઉઠ્યો. નિર્ગુણ બ્રહ્મને જુઓ કેમ? નિર્ગુણ બ્રહ્મને કેમ થયું? કે નિર્ગુણ બ્રહ્મનું સદગુરુ એ સગુણ બ્રહ્મ સ્વરૂપ છે. ધન્ય એવા સંત સુજાણ, જેનું ઉલટી પલટું આપ, એવા સંત સ્વયં શ્રી હરિ. એવા સંત છે, એનું સદગુરુ સગુણ સ્વરૂપ છે, શબ્દ બ્રહ્મ જ્ઞાન. એટલે ધ્યાન મૂલમ ગુરુ. પરમાત્માને કયા સ્વરૂપે જોવો છે? કે ગુરુ સ્વરૂપે.
ને જોયા ને અનુભવ કર્યો, એ કહે છે કે દેખા દિલ દીદારા કે ક્યાં રૂપે જોયા કે મેરા ગુરુની અણસારા, મેરા સદગુરુની અણસારા, પ્યારા મેં દેખ્યા દિલ દીદારા, મેરા સદગુરુની અણસારા. ઈશ્વર અલક્ષ્ય છે, ગુરુ લક્ષ્ય છે. અલક્ષ્યનું લક્ષ્ય છે ગુરુ. એટલે ભાર દઈને કહેવામાં આવ્યું છે, ગુરુ કો ગોવિંદ કર જાનીએ રહીએ શબ્દ મેં. સમાય જ્યારે જ્યારે મળે ત્યારે દંડવત બંદગી ન કર, પલ પલ ધ્યાન લગાય. બધી શોખવટો છે કે નથી? સ્પષ્ટ છે કે નહીં? હાવ સ્પષ્ટ, હાવ શોખવટ. શબ્દ સ્વરૂપી સોહમ આત્મા જો એ નિજાનંદને તું અનુભવે, મિટા દે ટેવ પર ઘર ભોંડા. હે મનવૃત્તિ, બીજે ભટકવાનો રજળપાટની જે ખોટી ટેવ છે એને મૂકી દે. એ પરદેશી की प्रीत में तो डूब गई है जिंदगानी. આત્માથી નામથી પરવૃત્તિ ભટકતા તો આખી જિંદગી એમનું મારી ગઈ. બીજે ભટકવાની ટેવ મૂકી દે. લાભો નિજ ઘર સોય ઢૂંઢે, તું તારા ઘરમાં જો, તારો સ્વામી તારા ઘરમાં બેઠો છે. સુતાડી જગાડી લે સુતો ઘરમાં, એ બાઈ નાથ તારો પામી લે સુખ દર્શનથી, સફળ હોય તુજ જન્મારો. ભટકતી પર પુરુષમાં એવો શું છે ઢંગ તારો, ગુમાવી લાજ પિતાની પર સંગ દોષ નહીં સારો. જગાડી લે સુતો તારા ઘરમાં, એ બાઈ નાથ તારો. તારો સ્વામી દાદા કે તારા ઘટમાં જે વૃત્તિ સૂતો છે. હે સુરતા, તારો સ્વામી તારા ઘટમાં સૂતો છે. જાગે જો પતિ એ તારો તુજમાં, તો તઈએ તુજથી ન્યારો. લાભો નિરખી લે તેને નહીં, એ તુજથી ન્યારો. જગાડી લે સૂતો ઘરમાં, એ બાઈ નાથ તારો. એ વૃત્તિબાઈ, હે સુરતા, તારા સોહમ સ્વામીને ઓળખી લે, એને જગાડ, તો તને પરમ સુખ પ્રાપ્ત થશે. માટે દરેક સંતોની સાક્ષી છે કે બસ આ એક નામનું સ્મરણ કરો, સોહમ પદની સાધના કરો. એ બધા સંતોનું કહેવું છે. सोहम 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 सदा बोल री में ना, होता है अष्ट पहर यही वेद का कहना. सोहम 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 सदा बोल री में ना, होता है अष्ट पहर यही वेद का कहना. बैठ वृक्ष डाल शब्द बोलती रहे, अपने मुकाम में कभी विश्राम ना लहे. बैठ वृक्ष डाल शब्द बोलती रहे, अपने मुकाम में कभी विश्राम ना लहे. लगेगी बाज की झपट, खुलेगी तब नैना. सोहम 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 सदा बोल री में ना. लगेगी बाज की झपट, खुलेगी तब नैना. सोहम 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 सदा बोल रे नैना. सोहम 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 सदा बोल रे नैना, होता है अष्ट पहर यही वेद का कहना.
है जंगल में सदा, वही तेरे पास नहीं कभी जुदा, वही तेरे पास नहीं कभी जुदा। जिसको तू ढूंढने जाती है जंगल में सदा, वही तेरे पास नहीं कभी जुदा। बताते हैं संत वही समझ ले सैना, सोहम 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 सदा बोल रे मैना। बताते हैं संत बताते हैं संत समझ ले सैना, सोहम 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 सदा बोल री मैना। सोहम 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 सदा बोल री मैना। होता है अष्टपहर वेद का करना। इस पिंजर में बैठ बोल आपको गई, विषयों की लालसा से सदा कैद हो रही। इस पिंजर में बैठ बोल आपको गई, विषयों की लालसा से सदा कैद हो रही। विषय संग तब पाएगी सैना, सोहम 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 सदा बोल री मैना। छोड़ विषय संग छोड़ विषय संग तब पाएगी सैना, सोहम 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 सदा बोल री मैना। सोहम 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 सदा बोल री मैना। होता है अष्टपहर वेद का कहना। इस पिंजरा पुराना होत जात है, दिन श्यार पांचवा घड़ीवा फल की बात है। इस पिंजरा पुराना होत जात है, दिन श्यार पांचवा घड़ीवा फल की बात है। ब्रह्मानंद तेरे संग कभी नहीं रहना, सोहम 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 सदा बोल री मैना। ब्रह्मानंद ब्रह्मानंद तेरे संग कभी नहीं रहना, सोहम 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 सदा बोल री मैना। सोहम 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 सदा बोल री मैना। होता है अष्टपहर वेद का कहना। है मैना है मन, सोहम सोहम सदा बोल री मैना। होता है अष्टपहर ओही वेद का कहना। વેદનું પણ એ જ કહેવું છે કે આ શબ્દ બ્રહ્મનું ગાન ગાયા કરો.
આ શબ્દ બ્રહ્મનું ચિંતન કરો એ વેદે ઘોષણા કરી છે. પ્રજ્ઞાનમ બ્રહ્મ સોહમસ્મી આ વેદની ઘોષણા છે. વેદે આંગળી ચીંધી છે કે આ પરમાત્માનું નિર્ગુણ બ્રહ્મ સ્વરૂપ છે. सोहम सोहम सदा बोल रही मैना होता है अष्टपहर ही वेद का करेना. મહાત્મા મૂળદાસજી ગાય છે કે સોહમ સોહમ જપો ઉમૈયા શંકરે આ શબ્દ સુનાયો હોય. જપો જંપા જપો ગાયત્રી આ ગાનથી જન્મ મરણનો ભય ટાળ્યો હે. સોય નિજ નામ કિયો આદિ નારાયણે બ્રહ્માને ઈ ભેદ બતાયો હે. બ્રહ્માજી બ્રહ્મ વેદ ભણ્યા જેને નિગમ નામ ધરાયો હે. બ્રહ્માના મુખમાંથી વેદની ધારા પ્રગટી ક્યારે કે આ નામમાં ધ્યાન પહોંચ્યું ત્યારે. સોહમ શબ્દની માય બ્રહ્માએ વેદ બનાવ્યો. ઈ વેદમાં ભેદ છે એને સમજે વિરલા સંત और सब प्रपंच है मत भूलो गुणवंत. खंजरी वागी रे अहो खंडमाय खंजरी वागी रे अहो. ब्रह्माजी ब्रह्म वेद भणिया जेने निगम नाम धरायो है. सोई निज नाम कियो व्यास मुनिए परीक्षित को पढ़ायो है. सोई निज नाम कियो सुखदेव जीए सोई निज नाम कियो सुखदेव जीए परीक्षित को पढ़ायो है. 7 दिवस में मोक्ष कीनो नरकादिक छोड़ायो है. सोहम सोहम जपो मैया शंकरे शब्द सुनायो. जपो जंपा जपो गायत्री जनाथी जन्म मरण भय टाळ्यो है. तो भाई सोई निज नाम का सकल पसारा सर्वे उनकी माया है. कहे मूळदास आत्म अविनाशी हो तो गुरु प्रतापे पायो. बधाए आ शब्द ब्रह्मનું લક્ષ્ય બતાવે છે. 24 અવતાર માયલા અવતાર ગુરુ દત્તાત્રેય ભગવાન કે છે કે ભાઈઓ જો તમારામાં આ ઓહંગ ઊંચા ચડે સોહમ સામા મળે. આ બીજ સાનમાં ફેરો માળા તમારા ઘટમાં થઈ જાય અજવાળા. યોગના ઘર ત્રિકુટીની કમાઈ આ ઘર લે લે મેરા ભાઈ. એ ઘર ગુરુ દત્તાત્રેય કિયા અજંપાના જાપ જપી નંબર રહ્યા. સોહમ શબ્દ વિચારો સાધુ સોહમ શબ્દ વિચારો. માળા કરશે નહીં ફિરતે જીભ ન વર્ણ ઉચારો. સાધુ સોહમ શબ્દ વિચારો. મૂળ કહું તો મહાસુખ ઉપજે જ્યાંથી ઉપજે મન ને વાણી. આ સોહમ શબ્દને સિદ્ધ કરી સોહમ સાધના અખંડ સાધી લે તારી મટી જાય મનની તાણા. મૂળ કમળમાં જોઈ લે વિચારી નાભી કમળમાં માલ. આ ઓહંગ અને સોહમ તારા ઘટમાં વસે. એક હીરો બીજો લાલ. ઈ આનંદમાં આનંદ છે એમ દાસ ધીરો કે છે કથી. આ ઓહંગ સોહમના જાપ જપીને ત્રિકુટી તકિયા ઠેરાયા. સુરતા સાલીને સમાગમ કિયા સુખમણ से समोया. આ ધ્યાનથી મેરી નજર में મોતી આયા. લા બધા સંતો गोरख जती 5 को मार 25 को मनाई ले उसकी पकड़ ले. શીલ સોટી આ ઓહંગ વિચારી સોહમ સંભાળો બુદ્ધિ વખાણું તમારી. બધા સંતો આ સાધના બધા આ લક્ષ્ય બધા. सोहम सोहम सदा बोल रही मैना होता है अष्ट पहर ही वेद का कहना. वेद નું આ કેવું છે. વેદ આને આંગળી पर बैठ वृक्ष डाल शब्द बोलती रहे. अपने मुकाम में कभी विश्रांति न लहे. लगेगी बाज की झपट खुलेगी तब नैना. हे मैना इंद्रियोना डाले दाखले बेहीन ज्યાં સુધી ટંકા કરશો ત્યાં સુધી કાળનો ઝપાટો છે. મનરૂપી મેના જાજી આ ડાળે દાખલે બેન ટંકા કરે છે. મૂળમાં વિશ્રાંતિ લઈ લે. ન્યા ભય નથી ન્યા માયા નથી ન્યા જન્મ મરણનું કારણ નથી. બેઠ વૃક્ષ डाल शब्द बोलती रहे. इंद्रियों ने डाले दाखले बेहीन टंका करे છે. अपने मुकाम में कभी विश्रांति न लहे.
તારા મૂળ મુકામમાં વિશ્રાંતિ લે. આવડું મોટું વૃક્ષ છે એને પોષણ મૂળમાંથી મળે છે. મૂળમાં વિશ્રાંતિ લે. મૂળ કેને કેવું? તો સોખા શબ્દોમાં કઈ સોહમ પદ મૂળ. પરમાત્માનું નિર્ગુણ બ્રહ્મ સ્વરૂપ છે. આ મૂળ સ્વરૂપમાંથી એક ખાલી સ્ફુરણ ઉદ્ભવ્યું. એક ઓહમ બહુ સ્વામે એટલા સ્ફુરણ માત્રથી અનંત બ્રહ્માંડોની રચના થઈ છે. મૂળ મૂળ કહું તો મહાસુખ ઉપજે જ્યાંથી ઉપજે મનને વાન. આ સોહમ સાધના અને અખંડ સાધી લે મટી જાય તારી જન્મ જન્મની તાણાવાણી. अपने मुकाम में कभी विश्रांति न लहे. બધાયનું મૂળ મુકામ આવડું આ છે. અને આ મૂળ મુકામે ગયા વગર કોઈને શાંતિ નહીં થાય. બીજા ગમે એવા મુકામની અંદર તમે થાણું થાપો પણ થોડાક દી થાય તેમાં પાછું ઉત્થાપન કરવાની ઈચ્છા. ન્યાય ક્યાંય મનને શાંતિ મળે એમ નથી. અહીંયા આવશે ત્યારે જ એની વિશ્રાંતિ છે, ત્યાં સુધી. अपने मुकाम में कभी विश्रांति न लहे ત્યાં સુધી लगेगी बाज की झपट. જ્યાં સુધી વૃત્તિ નામમાં વિરામી નથી ત્યાં સુધી કાળનો ઝપાટો છે, કાળનો ભય છે. જેની વૃત્તિ નામમાં વિરામી ગઈ ને કાળનો ભય મટી એને નગર કાળના પડઘમ વાગશે ને તઈ આજા ગગડી જાય. તઈ તારા જે કાળના ચિહ્નો મંડે ને દેખાવતે હારા હારાના ગાતર બહુ ઢીલા થઈ જાય. બાબુ હારા હારાના ગાતર ઢીલા થઈ જાય. જવું પડે કીધું જવું જ પડે, એમાં કઈ હાલે. હારા હારાના તમને કહું ઢીલા ગાતર થઈ જાય. કાળના પડઘમ મંડે વાગવા ત્યાં દિયાઈથમાં ટાણે ઘર મોટ કૂતરું રોવે ને ગઈઢા માણાનો દર પીક લાગે. છોકરા જોજી આપણા ગઢારો મોટું છે. હા હતા મારું હારું તગડ તગડ. કૂતરાને તગડો એટલે કઈ જમનો ભાગી જાય. એવું કરો એવું ખરું. મૂળમાં વિશ્રાંતિ લઈ લીધી અને જમનો ભય મટી ગયો. એને જમનો સુનમાં શેર વસાવ્યા વસ્તી કીધી ઉજળ. કાળ ઉભો હોય સ્તુતિ કરે ને હવે જખ મારે જમરાય. અમને વૈદ મળ્યા ગુરુદેવ ગોળી રે આપી છે જ્ઞાનની. જમનો ભય મટી ગયો, કાળનો ભય મટી ગયો. કા કે મૂળમાં વિશ્રાંતિ થઈ ગઈ જ્યાં કાળનો ભય નથી. એ નિર્ભય પદ છે. अपने मुकाम में कभी विश्रांति न लहे लगेगी बाज की झपट. જ્યારે કાળ રૂપી બાજની પાંખ બોલવા માંડશે તેથી તને એમ થાય કે હવે ક્યાં પગ ઠેરાવો, હવે શું કરીશ. પણ જેને મૂળમાં વિશ્રાંતિ લઈ લીધી એને મૃત્યુની સંધ્યાએ ભયને બદલે આનંદનો ઉભરો આવે છે. મૃત્યુની સંધ્યાએ ભયને બદલે આનંદનો ઉભરો આવે છે કે શું કરવાને કે મારે હવે અહીંથી અહીંયા જ જવાનું છે. એ હાવ નથી. આ ક્ષણભંગુર દેહ છોડ્યો એટલે પાછો મારો વાસો મારા ગુરુના ચરણમાં છે. હાવ નક્કી પણ આ હાવ નક્કી પણ એટલે એને મૃત્યુની સંધ્યાએ આનંદના ઉભરા અને સમજાય એમ કહું. જૂનું મકાનમાં રહેતા હોય, નવો બંગલો બનાવી ત્યાં રહેવા જવાનું થાય, તમને મજા આવે કે નવા મકાને વાસ્તુ લેવા જાવ તો તમે રોવો, અરે આ ઝૂંપડું ક્યાં મળી ગયું, અરે આ ઝૂંપડું ક્યાં એવું એવું થાય તો કે વાટ જોતા હો. પ્લાસ્ટર પતે એટલી વાર છે, ફર્નિચર પતે એટલી વાર છે, તરત વાસ્તુ લઈ લેવું. બરાબર.
ભજન કરીને જેને નિશાન નક્કી કરી લીધું ને ભાઈ, એને મૃત્યુની સંધ્યાએ ભય નહીં, મૃત્યુની સંધ્યાએ એને આનંદ ને બસ આને મૃત્યુ મંગલમય કહેવાય છે. આ મૃત્યુને મંગલમય મૃત્યુ કહેવાય છે. અમંગળ મંગળ એના નામથી થાય છે. અમંગળ મંગળ એના નામથી થાય છે. અમંગલ મંગલ હારી જપત ઉમા સહિત ત્રિપુરારી. અમંગળનું મંગલ કરનાર એનું નામ છે. ભગવાન શિવ અને પાર્વતી પણ આ જ નામને રટે છે. અમંગલ મંગલ હારી જપત ઉમા સહિત ત્રિપુરારી. માટે सोहम सोहम सदा बोल रही मैं ना होता है अष्ट पहरो ही वेद का कहना. जिसको तो ढूंढने जाती जंगल में सदा. જે પરમાત્માને ગોતવા તું જંગલમાં પહાડોમાં આટા મારે છે, વહી હે તેરે પાસ. તારી પાસે છે પણ હવે લક્ષ્ય વગર જડે. પાસે હોવા છતાંય લક્ષ્ય વગર જડે નથી. એક મોટા શેઠ ને ધાર્મિક વૃત્તિ વાળા એને એક યાત્રાનો સંઘ કાઢ્યો પોતાના ખર્ચે. સગા વાલા બેનો દીકરીઓ જેને આવું એને છૂટ. મોટો સંઘ જાત્રાનો કાઢ્યો. બહુ મોટા શેઠ એટલે બહુ મોટા, એની મિલકતની કોઈ સીમા નહીં. હવે સગાવાલામાં એક અંગત એવો માણસ, એને આમંત્રણ તો દેવું પડે પણ થોડોક હાથ વાવડો, હું કે ગમે લઈ લે, પણ હવે હગા હોય એટલે કેવું જ પડે. હાથ વાવડો માં ચોર એને કીધું શેઠે તમે આવો, વાંધો ને મારે આવવાનું જ છે. જે આ થયું શેઠે ગળામાં અમૂલ્ય રત્નનો હાર પહેર્યો. આ શેઠ ની હારે ને હારે કે જો મેળ આવે ને તો હારમાં હાથ માર લેવો. શેઠ રોજ રાતે હાર કાઢીને હુવે, ક્યાં મૂકે એ ખબર ન હોય. આવડો આ પડખે સૂતો હોય ને રાતે જાગીને શેઠના ઠેલા ને બેલા ને બધું ફૂફડે, પણ હાથ ને સવારે પાછો હાર પહેરેલો હોય ને હાજે ક્યાં મૂકે એ ખબર ન હોય. અને 10 દી 20 દી 15 દી મહિનો દી જાત્રા આલી, પણ આને આવડો હાથ ધ્યાન રાખ્યું, પણ હાર હાથ આવ્યો. પાછા વળવાનું, ઘર ભણી આવી ગયા, સેટિંગ જ ન આવ્યું. આનાથી રહેવાનું. એટલે શેઠ ને કીધું શેઠ આ તો સારું છે, આવા જાત્રાએ જાય આટલું બધું કિંમતી હાર નો પહેરાય તો સારું થયું કોઈ લઈ ન લીધો. હું વિચારતો હતો કે રોજ રાતે તમે કાઢીને મૂકતા હતા, પણ હાર મૂકતા હતા ક્યાંય ખબર ન પડી. કે ભાઈ મને ખબર હતી તું હાર હારું મતતો તો. હું રોજ હાર કાઢીને તારા જ ઓશિકા હેઠ મેલતો હતો. મને ખબર હતી તું બધ્યાય જોઈ પણ તારા ઓશિકા હેઠ નહીં જો. રોજ હું હાર કાઢીને તારા ઓશિકા હેઠ મેલ દેતો, એટલે તું મારે પડકે સૂતો તો તારા ઓશિકા હેઠ મેલ. બસ આ અમૂલ્ય રત્ન પરમાત્મા રૂપિયા આપડા ઓશિકા હેઠ છે, પણ બીજે ગોતવા નવરા ન હોય. ગોતવાનો દુનિયા કોઈ. जिसको ढूंढने जाती है जंगल में सदा वही तेरे पास नहीं होता कभी जुदा. जे તારાથી જરાય જુદો. જીવ માત્રનું જીવન ઈશ્વર છે. જુદું કેમ પડે? જુદું કેમ પડે? આઠે પોર હું જેનામાં રહું છું, એ સ્વરૂપમાંથી ક્યાં જઈએ? આ મારા મનના મેરામને કેમ ભૂલીએ? આઠે પોર હું જેના સ્વરૂપમાં જ રમણ કરું છું, એનાથી જુદું કેમ પડે? જુદું કેમ?
वही है तेरे पास नहीं होता कभी जुदा, ताराથી ઈશ્વર જુદો નથી. માટે અનુભવી સંતો સ્પષ્ટ અનુભવથી કહે છે કે એને ગોતવા દૂર દેખન મત જાઓ, પકડો સુરતાથી શબ્દની દોરી. કરી લ્યો શ્વાસે શ્વાસે મેળ, એમાં રહો દોઈ સ્વર જોડી. આ અખરા છે આદિ અનાદિના, આમાં અક્ષરાતીત ઓળખાય. શબ્દથી સાહેબો પાર હે, સત શબ્દે દૂર દેખન મત જાઓ. સુરતાથી શબ્દનો દોર પકડી શ્વાસે શ્વાસે એનો મેળ કરી લ્યો. આ અખરા આદિ અનાદિના, શ્વાસ ને ઉશ્વાસ આ અખરા આદિ અનાદિના છે. એમાં અક્ષરાતીત જેનો કોઈ દી નાશ નહીં, તત્વ અક્ષરાતીત ઓળખાય. શબ્દથી સાહેબો પાર હે. વાણીનું વર્ણન ગમે એટલું કરી, વાણીના વર્ણનના શબ્દમાં ઈશ્વર આવી જતો. શબ્દથી સાહેબો પાર હે, પણ સત શબ્દે સમજાય. જે સત શબ્દ છે, કેવળ સત્ય છે, નિરંતર સત્ય છે, એ શબ્દના ધ્યાનથી એની ઓળખાય છે. સત શબ્દે સમજાય, ગુરુ ગમે ખોજી લે રે. અહો ઘટમાય જો સહજ સુનકે માય, પ્રેમ હંસના વાસા. નિરાધાર નિર્ગુણ એના કોઈ દીનો હોય નાસા. કર્મ ધર્મ કુ છોડ દે, કર સદગુરુ કી સેવ. શાન સમજ લે સદગુરુ કેરી, બીજો નથી આત્મા સિવાય કોઈ દેવ. સહજ સુનની માય, પ્રેમ હંસના વાસા. તારા પ્રાણમાં પ્રેમ હંસ પરમાત્માનો વાસ છે. નિરાધાર, એને કોઈના આધારની જરૂર ખરી. નિર્ગુણ, જેનો કોઈ દી નાશ નથી, એટલે એને અવિનાશ કહેવાય છે. એનો કોઈ દી નાશ નહીં, એટલે આપણે એને અવિનાશી વણશે નહીં. વણશે ઈ માયા, કહે અખો અગાધ હે. આ તમને કોઈ વિરલાએ પાયો. પત્ર પુષ્પ સૌ ખરે, ન ખરે તરુઆદિ. કહે સોટમાવા વૃક્ષને ઓળખી લે બ્રહ્મવાદી. માનવ કોઈ માને નહીં, એવી વાત છે અનેરી. હોય ગુરુ ગમજે ને એ આ વાતને લેજો એરી. બસ કર્મ ધર્મ કો છોડ દે, કર સદગુરુ કી સેવા. જો આ પદને હાંસલ કરવું હોય તેવા મહાપુરુષની સેવના કરી દે, એનું શરણ સ્વીકારી દે. આ સંતો કે એમ નહીં, ભગવાન શ્રી મુખે કે. ભગવાન શ્રી મુખે કે છે. ભાગવતમાં ઉદ્ધવજીને ભગવાન કૃષ્ણ એમ કે છે કે કલ્યાણની ઈચ્છા રાખનાર મનુષ્યએ ઉદ્ધવજી તમારા જેવા સંતોને સેવવા જોઈએ. કલ્યાણની ઈચ્છા રાખનારા મનુષ્યએ ઉદ્ધવજી તમારા જેવા સંતોને સેવવા જોઈએ. ભગવાન રામ શબરીના આશ્રમ ઉપર પધાર્યા. શબરીને ભગવાન રામચંદ્રજી એમ કે છે, શબરી, મારા કરતા મારા સંતોને તારે અધિક માન. મારા કરતા મારા સંતોને તારે અધિક માનવાનું. વાત હાસી. માતંગ ઋષિ મળ્યા તો રામ મળ્યા, સીધો જ હિસાબ છે. શબરીને માતંગ ઋષિ મળ્યા તો રામ મળ્યા, સીધો જ હિસાબ છે. શ્રી મુખ્ય છે, સંતોની સેવના. कर सदगुरु की से और सब झूठी बाजी. देखो पतंगना रंग एમાં તો દુનિયા રાજી. સત શબ્દ ને સુવિધા નહીં, જૂઠા જૂઠા ધ્યાન. આપની ગમ પાવે નહીં, ક્યાંથી આવે જાય. ગુરુ ગમે ખોજી લેની અહો ઘટ. वही है तेरे पास नहीं होता कभी जुदा. પણ આમ સંત બતાવે શાન, જે સંત આવી શાન બતાવે એ શાન ને સમજી. સંતો જે શાન બતાવે એ શાન ને સમજે. આ તો હાનમાં સમજે એની વાતો છે, એની વાતો છે. શાનમાં સમજી ગયાનું કામ થઈ ગયું. શાનમાં શાન ગુરુજીની કહું, પાનબાઈ ઉપજે આનંદના ઓગ. સિદ્ધ અનુભવ ઉર્મા પ્રગટે મટી જાય માયાનું. શાનમાં શાન સમજી જાય એની વાતો છે. શાનમાં શાન સમજી જાય એની વાતો છે. બસ દરેક સંતોએ શાંતો કરી છે, સમજણ આપી છે. સમજે તો થાય, સમજે તો થાય. મેળવું
जो शान न समझी तो इस पिंजरा तेरा पुराना हो जाते दिवसे दिवसे आ पिंजरू पुराનું થતું જાય ગઠપણ આવતું જાય સમય લાગુ પડતો જાય આંધામ દુખાવા ચાલુ થાય ફટાકા આવવા માંડે ખાવાનું ઓછું થઈ જાય કાળા વાળ ધોળા થઈ જાય પિંજરા પુરાના હોત જાતે દિવસે દિવસે પિંજરું પુરાનું થતું જાય છે ગમે એટલું હાજો કલર ચડાવો ગમે કરો કલર ચડાવે કાટેલો થાંભલો નવો થાય આમાં કાંઈ ન મળે થાંભલો નવો લાગે આ ટડપો લાગે ગમે એટલો કલર ચડાવો બહુ તૈયાર થાવ એટલે ગટપણ ન દેખાય એવું ખરું બહુ તૈયાર થાવ એટલે ગટપણ ન દેખાય એવું ગટપણમાં શોભા કરવી જ ખોટી છે ગટપણમાં શોભા કરવી જ ખોટી સારું લાગે ગટપણમાં તો ગોવિંદ ગાઈ લેવાય બાબુ ગટપણમાં ગોવિંદ ગાઈ લેવાય કલામાં મેળનું इस पिंजरा तेरा पुराना होत जात है दिलसार 5 घड़ी वहां पल की बात है ब्रह्मानंद तेरे संग कभी नहीं रहना आ पिंजरू कायम રહેવાનું નથી નાનો બહુ ભરોસો કરવા જેવાનું નથી કારણ કે ભાડાનું મકાન કઈ ખાલી કરાવે કાંઈ નક્કી ન પડે તેરે સંગ કભી નહીં રહેના ગમે કરશો તો યાદ એ કાયમ રહેવાનો નથી માટે સોહમ સોહમ બોલ રહી મેના હોતા હૈ અષ્ટપહર यही વેદ કા કહેના વેદનું આજ કેવું છે માટે આ મૂળ ભક્તિનો વેદ જેણે જાણી લીધો આ સમજણ જેણે હૃદય ધરી લીધી એ મહાપદના સુખના પરમ અધિકારી બની મહાસુખના પદના પરમ અધિકારી બની વેદ જેણે જાણી લીધો સમજણ જેણે જાણી મૂળ ભક્તિ નો ભેદ કોઈ જાણે રે મૂળ ભક્તિ નો એ તો મહાસુખ ને માણે મૂળ ભક્તિ નો ભેદ કોઈ જાણે રે એ તો મહાપદ સુખ માણે રે મૂળ ભક્તિ નો ભેદ કોઈ જાણે રે જેને વેદ પુરાણ વખાણે રે જેને વેદ પુરાણ વખાણે રે એ પદ અનુભવી ઉરમાણે રે મૂળ ભક્તિ નો ભેદ કોઈ જાણે રે એને અનુભવી ઉરમાયા રે મૂળ ભક્તિ નો ભેદ કોઈ જાણે રે એ સુખ મુખે કયાનો જાવે રે એ સુખ મુખે કયાનો જાવે રે નારદ સારદ ઋષિ મુનિ ગાવે રે મૂળ ભક્તિ નો ભેદ કોઈ જાણે રે
નારદ સારદ ઋષિ મુનિ ગાવે રે મૂળ ભક્તિ નો ભેદ કોઈ જાણે રે મહાપદના સુખ એ માણે રે મૂળ ભક્તિ નો ભેદ કોઈ જાણે રે સુખ ઉગારા में प्रगट कीधा रे हे सुख उगारा में प्रथम कुंजल पीरे लीधा रे मूળ ભક્તિ નો ભેદ કોઈ જાણે રે પ્રથમ ધન્ય કુંજલ પીરય અવતારી રે ધન્ય કુંજલ પીરય અવતારી રે એણે ભક્તિ પદ દીધા વિસ્તારી રે મૂળ ભક્તિ નો ભેદ કોઈ જાણે રે એણે મહાપદના સુખ એ માણે રે મૂળ ભક્તિ નો ભેદ કોઈ જાણે રે મહાસુખમાં મન જેના મળ્યા રે મહાસુખમાં મન જેના મળ્યા રે એના 84 ના ફેરા ટળ્યા રે મૂળ ભક્તિ નો ભેદ કોઈ જાણે રે મહાપદના સુખ એ માણે રે મૂળ ભક્તિ નો ભેદ કોઈ જાણે રે કરે તણવાણી રે દુરી હે દુરી જન કરે તણવાણી રે ભક્તિ રીત હરિજને જાણી રે મૂળ ભક્તિ નો ભેદ કોઈ જાણે રે મહાપદના સુખ એ માણે રે મૂળ ભક્તિ નો ભેદ કોઈ જાણે રે ગુરુ હરજીવન રામ મળ્યા રે જીવન રામ મળ્યા રે દેવા રામ ના કાજ સરિયા રે મૂળ ભક્તિ નો ભેદ કોઈ જાણે રે દેવા રામ ના કાજ સરિયા રે
કોઈ જાણે રે મહાપદના સુખ એ માણે રે બોલ ભક્તિનો ભેદ કોઈ જાણે રે સદગુરુ દેવ